I think we had a very positive session today. It was proud for us to be able to show what's happening in Gujarat. Interesting that we've got ministers from other states coming out here to see what's happening. So if all goes well, then the whole of India will be using the system soon, and hopefully the Gujarat will be known as the source of what's happening around India. That's our hope. That's why the site is over here. Okay, so at the moment we believe that 2 months from now we're starting testing, and hopefully 3 to 4 months after that we'll be able to take people on the system. That's also important that we get the safety certification first. So we have to run it, test it from a safety point of view before we allow people to run on it. But we believe that's possible 4 months from now. Before that time, we can show you the videos. What's your name, sir? Andries Louw. And I'm the inventor of the system. And now I'm almost permanently in Gujarat because this is the place we. અમે ન્યુટ્રાન EV મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની બનાવી છે. ફ્યુટ્રાન સિસ્ટમના અમે પાર્ટનર છીએ અને અહીંયા આ વાઘોડિયાના SEZમાં અમે અત્યારે આને એક્સપિરિયન્સ સેન્ટર બનાવી રહ્યા છે. આ પોડ ટેક્સી એવી છે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે એના દ્વારા જ એ રીતે જ ચાલે છે અને એ સસ્પેન્ડેડ અને એલિવેટેડ છે, એટલે નીચેના રોડનો કોઈ યુઝ નહીં કરે. રોડની ઉપર ચાલશે એટલે નીચેના બધા રોડ તમને ફ્રી થઈ જશે અને ટ્રાફિકની સમસ્યાનો એકદમ મોટું નિવારણ કરશે. અત્યારે અમે જે પોડ તમને દેખાય છે એ અત્યારે ડમી પોડ છે, પણ આવો ફિઝિકલી 3 પોડ અહીંયા અમે રન કરવાના છીએ. આજથી 2 મહિના પછી લગભગ આ આખું સેટઅપ તૈયાર થઈ જશે અને અમે લોકોને ટેસ્ટ ટ્રેક માટે યુઝ કરશું. આ સિસ્ટમ જનરલી મેટ્રોના કોમ્પ્લિમેન્ટરી તરીકે વાપરવામાં આવશે, કારણ કે મેટ્રો મેઇન લાઇન તરીકે આવે છે, પણ મેઇન લાઇન સુધી પહોંચવા માટે આનો યુઝ લોકો કરશે. અમારા હિસાબે આના એપ્લિકેશનમાં તમે જુઓ તો ગિફ્ટ સિટીમાં પણ આ જઈ શકે છે, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતાનગર સ્ટેશનથી ડેમ સુધી પણ આનો યુઝ થઈ શકે છે અને એમાં હોપ ઓન હોપ ઓફ કરીને આમાં તમે બધા યુઝ કરી શકશે. આનું પર કિલોમીટર અમારો મતલબ ટાર્ગેટ છે કે અમે ₹5 પર કિલોમીટરનું એની ફી રાખીએ અને ટોટલ આની કોસ્ટ લગભગ 60 કરોડ પર કિલોમીટરની થશે, જે મેટ્રો કરતાં લગભગ 3 ભાગની છે. એટલે આ કોસ્ટ ઇફેક્ટિવ છે અને લોકો માટે ફાસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરવાવાળી છે. એટલે અમે બરોડામાં જ આ સિસ્ટમને અહીંયા ટ્રાય કરશું અને એકવાર સેટ થઈ જાય પછી અમે સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાંથી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર શ્રી નીતિન ગડકરીજીને બધા લોકોને આમંત્રણ આપશું અને એમને જોવા માટે બોલાવશું. અમે અહીંયા જ R&D કરી રહ્યા છીએ, ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ, અને આના માટે સેફટી અને સિક્યુરિટીના બધા જ સર્ટિફિકેટ મળ્યા પછી જ અમે પબ્લિક માટે લોન્ચ કરશું. એટલા માટે જ આ એક્સપિરિયન્સ સેન્ટર બનાવ્યું છે કે અમને અહીંયા બધા ટેસ્ટ થઈ શકે. કેવી રીતે જશે? ટ્રેક પર જવાની છે કે પછી રોડ પર? રોડ પર ડિવાઈડર પર અમે ઉપર લઈ જશું અને ઉપર જ એ ચાલશે, રોડથી લગભગ 6 મીટર ઉપર, એટલે નીચેના ટ્રાફિકને કોઈ હેરાનગતિ નહીં થાય અને એ જગ્યા ઓછી રોકશે. બેઝિકલી આ રીતનો અમારો પ્લાન છે.